પપૈયા ખાવાના ફાયદા જાણશો તો દરરોજ દવા નહીં પપૈયું ખાશો। 1. આંખો પપૈયાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે આંખોને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારી આંખોની રોશની વધુ મજબૂત બને। 2. કબજિયાત આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને રેચક માનવામાં આવે છે અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે જૂનામાં જૂની કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે અને પાચનશક્તિ મજબૂત બને છે। 3. બાળકો માટે ઉત્તમ નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે પપૈયાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કેમ કે પપૈયાની અંદર રહેલા પોષક તત્વો બાળકના વિકાસ માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે। 4. કોલેસ્ટ્રોલ પપૈયાની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન એ તથા વિટામિન સી હોય છે જે શરીરની અંદર જામેલ વધારાના કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને આથી તેને લગતી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે। 5. ત્વચા પર ખીલના ડાઘા દૂર કરે છે। પપૈયાનો છુંદો કરી અને તેના દ્વારા ચહેરાને સાફ કરવામાં આવે તો તેના કારણે ચહેરા ઉપર રહેલા બ્લેકહેડ પણ દૂર થઈ જાય છે અને સાથે સાથે ખીલના ડાઘ પણ દૂર થઈ જાય છે અને ત્વચા એકદમ ચમકદાર બની જાય છે। 6. કેન્સર દર્દીઓ માટે લાભદાયી પપૈયાનું સેવન કરવાના કારણે શરીરની અંદર અમુક એવા પોષક તત્વો ઉત્પન્ન થાય છે જે શરીરમાં કોઈ પણ જગ્યાએ કેન્સરની ગાંઠ હોય તો તે કેન્સરના કોષોને વધતા અટકાવે છે અને કેન્સરની સમસ્યામાંથી રાહત અપાવે। 7. લીવર માટે ઉપયોગી પપૈયાનું સેવન કરવાના કારણે લીવર વધુ મજબૂત બને છે અને લીવરમાં કોઈપણ જાતની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે। 8. કૃમિથી છુટકારો પપૈયાના બીજને વાટી અને તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર કોઈપણ જાતના કૃમિ અથવા તો પેટમાં કોઈપણ જાતના કૃમિ થયા હોય તો તે દૂર થઈ જાય છે અને નાના બાળકોને કૃમિની સમસ્યામાંથી છુટકારો મળે છે। 9. વિટામિન સી ત્વચા માટે ઉપયોગી પપૈયાની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે અને આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર વધતી જતી ઉંમરના નિશાન દૂર થઈ જાય છે અને ત્વચા એકદમ ચમકદાર અને ટાઈટ બની રહે છે। 10. હિમોગ્લોબિન વધારે છે પપૈયાનું સેવન કરવાના કારણે શરીરમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી રહે છે જે શરીરમાં નવું લોહી બનાવે છે જેથી કરીને શરીરમાં લોહીની ઉણપ હોય અથવા તો હિમોગ્લોબિનની કમી હોય તો તે પણ દૂર થઈ જાય છે। 11. મોટાપાની તકલીફ દૂર કરે છે પપૈયાનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થઈ જાય છે અને આથી જો મોટાપાની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે। સાથે સાથે વજન ઘટાડવા માટે જો ડાયટ કરી રહ્યા હોય તો તેના માટે પણ પપૈયું સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે। 12. હરસમાં રાહત જે કોઈ વ્યક્તિને હરસની સમસ્યા થઈ હોય તેવા વ્યક્તિઓ જો પપૈયાના ઝાડનું દૂધ હરસના મસા ઉપર લગાવે તો તેના કારણે તે મસા તરત સુકાઈ જાય છે અને વ્યક્તિને હરસની સમસ્યામાંથી છુટકારો મળે છે। 13. ડેન્ગ્યુમાં પપૈયાના પાન અત્યંત ગુણકારી પપૈયાના પાનનો રસ જો ડેન્ગ્યુના દર્દીને પાવામાં આવે તેના કારણે તેના શરીરના પ્લેટલેટ કાઉન્ટમાં વધારો થાય છે અને તેને ડેન્ગ્યુની સમસ્યામાંથી છુટકારો મળે છે। 14. સાંધાના દુખાવા જો પપૈયાના પાનના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે કોઈપણ પ્રકારની સાંધાના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે। આયુર્વેદ પ્રમાણે પપૈયું છે સર્વશ્રેષ્ઠ આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં નથી આવતું પરંતુ પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે કેમ કે પપૈયાના સમગ્ર ઝાડની અંદર તથા તેની અંદર અમુક એવા ગુણો છે કે જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે અને તે તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે। પપૈયાના પોષક તત્વો પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થતું હોય છે કેમ કે પપૈયાની અંદર રહેલા વિટામિન્સ અને મિનરલ્સ શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે। પપૈયા એ પ્રોવિટામિન કેરોટીનોઇડ્સ
વિટામિન સી, બી વિટામિનો, પાચક ક્ષાર અને પાચક રેશામાં સમૃદ્ધ હોય છે. પપૈયાની છાલ, ગર અને બિયામાં વિવિધ પોલિફિનોલ સહિત અન્ય ફાઇટોકેમિકલ ધરાવે છે. એટલા માટે જ પપૈયા ખાવાના ફાયદા ઘણા છે. પપૈયામાં છે જાદુની છડી પપેન. પપૈયાની અંદર ભરપૂર માત્રામાં પપેન નામનું પદાર્થ મળી રહે છે, જે ખાધેલો ખોરાક પચાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે પાચનતંત્ર વધુ મજબૂત બને છે અને જેના કારણે શરીરની કેટલી બીમારીઓ દૂર રહે છે. ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે, જેથી કરીને તેમને ગેસ અને અપચાર જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.